શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉનાળુ વેકેશન પૂર્ણ થતા શાળાઓમાં બાળકોનો કિલકિલાટ શરૂ. રાધા દામોદરજી મંદિરે યોજાયું ભવ્ય ગિરિકંદ્રા મનોરથ. વોટર પાર્કમાં 8 વર્ષના માસૂમનું ડૂબી જતા મૃત્યુ. અને વૃદ્ધના હાથ પગ ભાંગીને ભાગી છૂટેલો આર્મીમેન ઝડપાયો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં શાળામાં બાળકોનો કિલકિલાટ શરૂ થયો છે. લાંબા અને ખુશહાલ ઉનાળુ વેકેશનના અંતે આજથી રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. વેકેશન પૂર્ણ થતાં જ સુમસામ બનેલા શાળાના મેદાનો ફરી એકવાર બાળકોના કિલકિલાટ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યા છે. નવા સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાઓ દ્વારા પણ બાળકોનું સ્વાગત કુમકુમ તિલક, ગુલાબના ફૂલ અને ફુગ્ગાઓથી કરીને પરંપરાગત રીતે કરવામાં આવ્યું હતું, જેથી બાળકોમાં ભણતર પ્રત્યે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
ખાસ કરીને નવા પ્રવેશ મેળવનારા ભૂલકાઓ માટે આ દિવસ રોમાંચક અને સંસ્મરણીય રહ્યો હતો. પીએમ શ્રી કન્યા શાળા નંબર 4માં પ્રથમ દિવસે જ રેકોર્ડ બ્રેક એડમિશન નોંધાયું હતું. ગોધાવાવ પાટી ખાતે આવેલી પીએમ શ્રી કન્યા શાળા નંબર 4માં આજે એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે જ શાળામાં વિદ્યાર્થીઓની ફૂલ હાજરી જોવા મળી હતી. શાળાના પ્રિન્સિપાલ એમ વિરાણીએ જણાવ્યું હતું કે આજે પ્રથમ દિવસે જ ખાનગી શાળામાંથી 25, અન્ય સરકારી શાળામાંથી 12, એસટીપી વર્ગના 30 અને બાલવાટિકામાં 25 મળીને કુલ 60થી 70 જેટલા નવા એડમિશન થઈ ચૂક્યા છે. વેકેશન પહેલાં શાળાની કુલ સંખ્યા 606 હતી, જે હવે વધીને 670ની આસપાસ પહોંચી ગઈ છે. વંથલી રોડ પર આવેલ પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં પણ પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની ફૂલ હાજરી જોવા મળી હતી. આજે 8મી જૂન 2026 શૈક્ષણિક વર્ષ 2026-27નો આજથી શુભારંભ થયો છે અને સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ જે છે એ ખૂબ જ હોંશે આજે આવી ગયા છે. 35 દિવસનું વેકેશન પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ એકદમ તાજા માજા થઈ અને સ્કૂલે આવ્યા છે. શૈક્ષણિક સત્રનું શરૂઆત થઈ છે ત્યારે વિદ્યાર્થીઓની અંદર, શિક્ષકોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. પ્રેમાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ KGથી 12 ધોરણ સુધી બધા જ વર્ગો આજથી શરૂ થયા છે અને વિદ્યાર્થી મિત્રો, વાલીઓ, શિક્ષકો સૌ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી આમાં જોડાણા છે. ખૂબ મોટી સંખ્યામાં નવા પ્રવેશવાળા વિદ્યાર્થીઓ પણ જે છે એ જોડાણા છે અને એમને પણ ખૂબ સારી સુખ સુવિધાઓ જે છે ભણવાના સંદર્ભની અંદર આપી છે અને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી અને એમનું સ્વાગત કરેલું છે. આજરોજ નવા શૈક્ષણિક સત્ર 2026-27નો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે જ અમારી શાળાની અંદર એડમિશન માટે વાલીશ્રીઓનો ઘણો બધો સહયોગ મળી રહ્યો છે. આજરોજ પ્રાઇવેટ શાળામાંથી 25 જેટલા એડમિશન, સરકારી શાળામાંથી 12 જેટલા એડમિશન, એસટીપી વર્ગના 30 જેટલા એડમિશન, બાલવાટિકાની અંદર 25 જેટલા એડમિશન, ટોટલ 60થી 70 જેટલા નવા એડમિશનો આવી ચૂક્યા છે અને આ પ્રવાહ હજી આવતા વીક સુધી સતત ને સતત ચાલુ રહેવાનો છે. વેકેશન પડ્યું ત્યારે અમારી 606 સંખ્યા હતી, તેમાં 60થી 65 બાળકોનો વધારો થતાં અત્યારે અમારી સંખ્યા 670ની આસપાસ પહોંચી ગઈ છે. પીએમસી શાળા અંતર્ગત પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા અંતર્ગત બાળકોને વિવિધ પ્રકારની એક્ટિવિટી દ્વારા તમામ પ્રકારનું શિક્ષણ સ્માર્ટ બોર્ડ દ્વારા આપવામાં આવે છે અને સાથોસાથ બાળકોને ખેલ મહાકુંભ, કલા મહાકુંભ અને ઇતર પ્રવૃત્તિઓ અને પ્રવાસ જેવી પ્રવૃત્તિઓ સરકારશ્રી તરફથી ફ્રી ઓફ ચાર્જમાં કરાવવામાં આવે છે. બાળકોને અત્યારના અદ્યતન પ્રવાહો જેમાં કે AI દ્વારા ChatGPTનો ઉપયોગ કરીને બાળકો પોતાની રીતે મેલ કરતા શીખે, બાળકો પોતાની રીતે ફાઇલિંગ બનાવતા શીખે, આ તમામ વસ્તુઓ બાળકોને કમ્પ્યુટરના જ્ઞાન દ્વારા પણ અહીં આપવામાં આવે છે. એન્ટ્રી ફી વિના યોજાયેલ સાયકલિંગ સ્પર્ધાને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. વિશ્વ સાયકલ દિવસની ઉજવણી અંતર્ગત જૂનાગઢ શહેરમાં ભારત સરકારના ખેલ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ અસ્મિતા સાયકલિંગ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ચોબારી મેઇન રોડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહિલાઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધે, સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસે તેમજ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે હેતુથી અસ્મિતા સાયકલિંગ સ્પર્ધા યોજાઈ હતી. કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી વિના યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આયોજકો દ્વારા ખેલ સે હી હૈ પહેચાનના સંદેશ સાથે નિયમિત વ્યાયામ, સાયકલિંગ અને રમતગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરવામાં આવી હતી. મારું નામ જેઠવાની મિશા છે. મારી ઉંમર 26 વર્ષની છે. હું ખેલો ડિસ્ટ્રિક્ટ જુનાગઢમાં એઝ અ કોચ તરીકે કામ કરું છું જુનાગઢમાં અને છોકરાઓને ટ્રેનિંગ આપું છું સાયકલિંગ માટેની. અમારા સ્ટુડન્ટ્સ છે નેશનલ લેવલ સુધી પાર્ટિસિપેશન થઈ છે અને હજુ વધારે ને વધારે નેશનલમાં નંબર લઈ આવે એ માટે અમારો પ્રયત્ન રહે છે. વધારે પડતી અમારા લોકોના એ હેતુ છે કે વુમન્સ વધારે આગળ આવે અને આપણા ઇન્ડિયામાં નંબર લઈ આવે. આજે વર્લ્ડ બાય સાયકલ ડે પ્રમાણે ફર્સ્ટ ટાઈમ જુનાગઢમાં ખાલી સ્ત્રીઓ માટે, લેડીઝ માટે જ આયોજન થયું છે. એમાં ઘણી બધી લેડીઝોએ ભાગ લીધું છે અને બહુ સારું પરફોર્મન્સ આવ્યું છે અને એમાં હું પણ વિજેતા થઈ છું અને મારું બધું ગ્રુપ છે, અમે બધા ડેઈલી સાયકલિંગ કરીએ છીએ અને મારો બીજો નંબર આવ્યો છે અને 19+માં આમ મારું 48 રનિંગ છે પણ 19+માં બીજો નંબર લઈ આવી છું
અને મેં 200, 400 ને 500 સુધી કરેલી છે સાયકલ, અને ડેઈલી સાયકલિંગ કરું છું. અસ્મિતા સાયકલિંગ ક્લબે આયોજન કર્યું છે, એમાં ખૂબ મજા આવી છે. આમાં બધા વહેલી સવારે નારી શક્તિનું પ્રદર્શન કરવામાં આવેલું છે. એમાં બધા નારીઓ સાયકલિંગ કરે છે, અને સાયકલિંગ આપણને એ શીખવાડે છે કે આપણે ફિટ બનીએ, અને ફિટ સાથે સાથે મજા તો ભરપૂર ઉપાડીએ છીએ. એટલે આજે હું એ કહેવા માંગુ છું, થેન્ક યુ, તમે બહુ સારું આયોજન કર્યું છે. જુનાગઢ સાયકલિંગ એસોસિએશન દ્વારા યોજવામાં આવી હતી. ઘણી બધી સ્ત્રીઓએ ભાગ લઈને નારી શક્તિનું પ્રદર્શન કર્યું છે. આજે બહુ સરસ મજા આવી અને બહુ સરસ રીતે આયોજન કરવામાં આવેલું છે. રાધા દામોદરજી મંદિરે ભવ્ય ગિરિકંદ્રા મનોરથ યોજાયો હતો. સુપ્રસિદ્ધ અને પવિત્ર દામોદર કુંડ ખાતે બિરાજમાન શ્રી રાધા દામોદરજી મંદિરે પવિત્ર અધિક માસ નિમિત્તે વિવિધ ધાર્મિક ઉત્સવોની ધૂમ મચી છે. પુષ્ટિ સંપ્રદાયની રીત રસમ મુજબ 7 સ્વરૂપની સેવા ધરાવતા આ ઐતિહાસિક મંદિરમાં આજે એક અદ્ભુત અને દિવ્ય ગિરિકંદ્રા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્રજભૂમિની યાદ અપાવતા આ વિશેષ મનોરથના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અધિક માસના દરેક રવિવારે વિશેષ મનોરથોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ગઈકાલે ભગવાન શ્રી કૃષ્ણના જ એક સ્વરૂપ એવા ગિરિરાજજીને સમર્પિત ગિરિકંદ્રા મનોરથ યોજાયો હતો. માન્યતા છે કે જ્યારે વ્રજમાં અતિશય ગરમી પડતી ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ ગોપીઓ અને ગાયો સાથે પર્વતોની શીતળ ગુફાઓમાં જઈને લીલાઓ કરતા અને શીતળતાનો આનંદ માણતા. વૈષ્ણવોના હૃદયમાં પણ એ જ દિવ્ય અને શીતળ ભાવ પ્રગટ થાય તેવા આશયથી આ આયોજન કરાયું હતું. મંદિરમાં ગિરિરાજ પર્વતનું સુંદર મુખારવિંદ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં ઠાકોરજી બિરાજમાન હતા. આ સાથે જ ગોપીઓ દ્વારા ભગવાનને દાનનું દહીં આરોગાવવામાં આવી રહ્યું હોય તેવા મનમોહક દર્શન શણગારવામાં આવ્યા હતા. જુનાગઢમાં શ્રી દામોદર કુંડ ખાતે બિરાજમાન શ્રી રાધા દામોદરજી મંદિર કે જ્યાં 7 સ્વરૂપની સેવા પુષ્ટિ સંપ્રદાય અનુસાર કરવામાં આવે છે. હાલ અધિક માસ ચાલી રહ્યો હોય, 30 દિવસ અધિક માસના એ પ્રભુ ભક્તિના શ્રેષ્ઠ દિવસો છે. એમાં દર રવિવારે અનેકવિધ પ્રકારના મનોરથો શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ ગિરિકંદરામાં ગિરિરાજજી બિરાજતા હોય એવો એક મનોરથ આયોજિત કરવામાં આવેલ છે. ગિરિરાજજીને સ્વયં કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. પ્રભુ જ્યારે ખૂબ જ એકદમ તપારા અને ગરમીના કારણે, કારણ કે વ્રજમાં ખૂબ ગરમી પડે એટલે ખૂબ જ ગરમીને કારણે ત્રસ્ત હોય, ત્યારે પ્રભુ ગિરિકંદરા એટલે પર્વતની ગુફાઓ, આ ગુફાઓમાં જઈ અને ગોપીઓ સાથે અને ગાયો સાથે વિચરણ કરતા અને ત્યાં આનંદ કરતા, અને ઠંડક, એમાં જે આનંદ અને ઠંડકનો ભાવ પ્રગટ થાય વૈષ્ણવોને, એવો ભાવ પ્રગટ કરાવવાના ભાગરૂપે આજરોજ રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર મનોરથનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગિરિરાજ પર્વતનો સુંદર મુખારવિંદ, એમાં ઠાકોરજી બિરાઈ જાય છે અને એને ત્યાં ગોપીઓ દાણનું દહીં આરોગાવી રહી છે. એવા એક સુંદર દર્શન આજરોજ લોકોએ ખૂબ ભાવથી કર્યા છે. જય શ્રી કૃષ્ણ. જલારામ મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે આંબા મનોરથ યોજાયો હતો. જૂનાગઢમાં હવેલી ગલી વિસ્તારમાં આવેલ પવિત્ર યાત્રાધામ સંત શિરોમણી જલારામ બાપા અને પૂજ્ય વીરબાઈ માના મંદિરે સોમવારના રોજ પાટોત્સવની ભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલમય અવસરે મંદિર પ્રશાસન અને દાતાઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. પાટોત્સવ સમિતિના સભ્ય ભૂપતભાઈ રાયચુરા અને જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ વર્ષે 24મા પાટોત્સવ નિમિત્તે મંદિરમાં વિશેષ ભગવાનને વસ્ત્રદાન, ભવ્ય અન્નકૂટ દર્શન તેમજ ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને આંબા મનોરથનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગિરિરાજજીના દર્શન પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આજે જુનાગઢ હવેલી ખાતે જલારામ મંદિરમાં જલારામ બાપાનો 24મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો છે. એમાં દાતાઓ શ્રી ખુશાલભાઈ છગનલાલભાઈ તન્ના, શ્રી જમનાદાસભાઈ નાનાલાલભાઈ કારિયા તથા ભૂપેન્દ્રભાઈ મથુરાદાસભાઈ મૂલિયા તરફથી આંબા મનોરથ, અન્નકોટ અને વસ્ત્રા પરિધાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગિરિરાજજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સવારથી સળંગ ઘણા બધા ભક્તજનો આ દર્શનનો લાભ લઈ ગયા છે અને હજી અવિરત પ્રવાહ ચાલુ જ છે. અને હજી પણ હું કહું છું કે ગામમાંથી જે લોકોને આ દર્શનનો લાભ લેવો હોય ઘરે બેઠા,
તો ગિરિરાજના દર્શનનો ખાસ લાભ લેવા વિનંતી. જૂનાગઢમાં આવેલ નોબલ યુનિવર્સિટીનો ફાઉન્ડેશન ડે ઉજવવામાં આવ્યો હતો. નોબલ યુનિવર્સિટીના ફાઉન્ડેશન ડે નિમિત્તે હિતેશ્વર નાણાવટી ગ્રુપ દ્વારા ભગવાનના ધાર્મિક પદોનું ગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ તથા સમિતિના સભ્યો ભગવાનના ભક્તિરસમાં તરબોળ બની ગયા હતા. કાર્યક્રમમાં નોબલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુલેસિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, પાર્થભાઈ કોટેચા, કેડી પંડ્યા, વીપી ત્રિવેદી, જય તલાટી વગેરે ઉપસ્થિત રહી ભક્તિમય વાતાવરણમાં ભગવાનના ગુણગાન ગાયા હતા અને વિદ્યાર્થીઓએ મન મૂકીને કાર્યક્રમને માણ્યો હતો. નોબલ યુનિવર્સિટીમાં આજે 4th ફાઉન્ડેશન ડે ના દિવસે એક અલગ જ કાર્યક્રમ જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢના અને વિશ્વ લેવલે ખૂબ પ્રખ્યાત નામ એવા હિતેશ નાણાવટી, લાલો જે નામથી આપણે એને ઓળખીએ છીએ, કે જેને જૂનાગઢ નહીં પણ વિશ્વ લેવલે જૂનાગઢનું નામ રોશન કર્યું. અને જેનઝી જનરેશનને એક આધ્યાત્મિકતામાં કેવી રીતના કનેક્ટ કરવું એના માટે થઈને વજન જેમિંગનો કાર્યક્રમ જે છે આજે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ જે છે આજે એમાં જોડાણા છે, ફેકલ્ટી મેમ્બર્સ, મેનેજમેન્ટ બધા લોકો જોડાણા છે. અને આજે એક સ્પિરિચ્યુઆલિટીની અંદર એક સાથે બધા કનેક્ટ થયા છે. અને આ ફાઉન્ડેશન ડેનું સેલિબ્રેશન આજે એક યુનિક રીતે નોબલ યુનિવર્સિટીમાં જેમના મેનેજમેન્ટ દ્વારા નક્કી કર્યું હતું, અમારા પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુલેસિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વીપી ત્રિવેદી સાહેબ, કો મેનેજિંગ ટ્રસ્ટી કેડી પંડ્યા સાહેબ, અમારા વાઇસ ચાન્સેલર ડોક્ટર એચ ખેર સર અને રજિસ્ટ્રાર ડોક્ટર જય તલાટી અને સખાવાલા સાહેબ જે અમારા પ્રો વાઇસ ચાન્સેલર છે, બધાની ટીમે એક સાથે ભેગા થઈ અને કલ્ચર કોર્ડિનેટર પ્રતીક્ષાબેન બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આજે એક એવા યુનિક વેમાં આ કાર્યક્રમ કરીએ કે જેમાં યંગ જનરેશનને સ્પિરિચ્યુઆલિટી સાથે પણ કનેક્ટ કરી શકાય. જૂનાગઢ, પોરબંદર, અમરેલી આજુબાજુના જિલ્લાઓમાં સૌપ્રથમ ટેકનિકલ એજ્યુકેશન એટલે કે એન્જિનિયરિંગ એજ્યુકેશન સાથે પાયો નાખીને નોબલ એન્જિનિયરિંગ કોલેજથી શરૂઆત કરીને પછી 2022ના વર્ષમાં ગુજરાત સરકારે યુનિવર્સિટી દરજ્જો આપ્યો. એ વાતને આજે 4 વર્ષ પૂરા થયા એટલે કે નોબલ યુનિવર્સિટીનો 4થો ફાઉન્ડેશન ડે છે. આ નિમિત્તે નોબલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી અને વાલીઓ માટે એક ભજન જેમિંગનો કાર્યક્રમ. ભજન જેમિંગ એટલે કે આજની જનરેશનને આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ, આપણા ભજનો સાથે એન્ટરટેનમેન્ટ પણ મળે અને સંસ્કૃતિ પણ મળે એવો એક કાર્યક્રમ રાઘવ મ્યુઝિક, હિતેશ્વર નાણાવટી અને રાજકોટની ઓર્કેસ્ટ્રા ટીમ સાથે આયોજન કરેલું છે. આ આયોજન ખાસ વિદ્યાર્થીઓમાં આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો અને શિસ્તનું વાતાવરણ બને એના માટે સ્પેશિયલ આયોજન કરવામાં આવેલું છે. નોબલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુલેસિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, શ્રીમાન વીપી ત્રિવેદી સાહેબ, મેનેજિંગ ટ્રસ્ટી કેડી પંડ્યા સાહેબ, ઓનરેબલ ડોક્ટર એચ.એમ. ખેર સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક વિદ્યાર્થી, વાલીઓ અને સ્ટાફ મેમ્બરોએ આજે ભજન જેમિંગના કાર્યક્રમનો આનંદ માણેલો છે. ઝાંઝરડા રોડ પર ગોપીઓ દ્વારા પુરુષોત્તમ માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે સમગ્ર શહેરમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં મહિલાઓ દ્વારા પરંપરાગત અને ઉત્સાહભેર ધાર્મિક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીનાથ ટાવરમાં રહેતી તમામ મહિલાઓ એકત્રિત થઈને પવિત્ર પુરુષોત્તમ માસની અનોખી ઉજવણી કરી રહી છે. આ સાથે ગોપી મંડળ દ્વારા રોજબરોજ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવી રહ્યા છે. મહિલાઓ દરરોજ સાથે મળીને પુરુષોત્તમ ભગવાનનું ભજન, કીર્તન અને સત્સંગ કરે છે. આ પવિત્ર માસ દરમિયાન કાંઠા ગોરમાની વાર્તાનું શ્રવણ, પુરુષોત્તમ ભગવાનના મહિમા દર્શાવતા અધ્યાયનું પઠન તેમજ ગોરમાની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવે છે.
અમે ઝાંઝરવાળો શ્રીનાથ ટાવરમાં રહીએ છીએ. બધી ગોપીઓ સાથે મળીને પુરુષોત્તમ મહિનાનું પૂજન કરીએ છીએ. કાંઠા ગોળની વાર્તા કરીએ છીએ. પુરુષોત્તમ અધ્યાય વાંચીએ છીએ. ગોળમાની પૂજા કરીને ખેતર ખેડી વગેરે બધા સાથે મળીને કરીએ છીએ. પૂજન અર્ચન કરીએ છીએ. સત્સંગ કરીએ છીએ. કથા વાર્તા કરીએ છીએ. વનભોજન કરવા જઈએ છીએ. સ્નાન કરીએ છીએ. 3 વર્ષે દર વખતે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે સૌ સાથે મળી પુરુષોત્તમ માસ ઉજવીએ છીએ. પુરુષોત્તમ ભગવાનની જય. આકે આનંદની જય. કાકા ગોરમાની જય. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વોટર પાર્કમાં 8 વર્ષના માસૂમનું ડૂબી જતા મૃત નીપજ્યું હતું. ભાવનગરમાં રહેતો પરિવાર વેરાવળ મામાના ઘરે આવ્યો હતો. ત્યાંથી માતા, પિતા અને સગાવહાલાઓ સૌ સાથે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલ કિંગડમ વોટર પાર્કમાં નાહવા ગયા હતા, જ્યાં 8 વર્ષના આદિત્યનું વોટર પાર્કના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના બાદ વોટર પાર્કના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી હતી અને સ્થાનિક સ્તરે અનેક ગંભીર ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. વોટર પાર્કના અર્જુન રાવલિયાએ જણાવ્યું હતું કે બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન લંચ ટાઈમ હોવાથી વોટર પાર્ક સત્તાવાર રીતે બંધ રાખવામાં આવ્યું હતું. આ સમયે ભાવનગરથી આવેલો એક પરિવાર ત્યાં જમવા માટે રોકાયો હતો. આ પરિવાર
પરિવાર સાથે તેમનું બાળક પણ હતું, જે જમ્યા બાદ પરિવારની નજર ચૂકવીને ક્યાંક ગુમ થઈ ગયું હતું. પરિવારે અડધો કલાક સુધી પોતાની રીતે બાળકની શોધખોળ કરી હતી, પરંતુ તે ન મળતા આખરે વોટર પાર્કના લાઉડ સ્પીકર પર જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ કરતા બાળક વોટર પાર્કના વેવ પુલમાંથી મળી આવ્યું હતું. પોલીસે ઘટનાને લઈને આગળની કાર્યવાહી કરી હતી. મારું નામ છે અર્જુનભાઈ જાદુભાઈ રાવલિયા, હોટલ કિંગડમ જુથળના ઓનર છે. અને આજે અમારી હોટલમાં વોટર પાર્ક ચાલુ હતું. એ દરમિયાન બપોરના સમયે લંચના 1 થી 2 વાગ્યા સુધી વોટર પાર્ક બંધ હોય ત્યારે આ લોકો જમવા આવ્યા હતા, ભાવનગરના હતા. અને એનું એક બાળક એનાથી ગુમ થયું. 8 થી 8.5 કે 9 વર્ષનું બાળક હતું. એટલે ગુમ થયું પછી એણે એની રીતે ગોઈતો. અડધો કલાક પછી એણે લાઉસમાં આપ્યું અને એને બાળક બીજા પુલમાંથી મળ્યું. હવે એ જે પુલ હતું એ પુલ વેવ પુલ કહેવામાં આવે. એ વેવ પુલ બપોરના 12:30 થી 1 વાગ્યા સુધી અડધો કલાક ચાલુ હોય અને બપોર પછી 3:30 થી 4 વાગ્યા સુધી ચાલુ હોય. એટલે બાકી ત્યાં ત્યાં કોઈ હોય નહીં. અને એ દરમિયાન એ બાળક એની નજર ચૂકવીને ત્યાં વહી ગયું હતું. અને આ લોકો બીજા 2 વેવ પુલમાં ગોઈતા કર્યા. બાળક ખરેખર હાવ નાનું હતું અને એ ત્યાં ડૂબી ગયું. હવે અત્યારે ક્યાં લઈ ગયા છે? અત્યારે પછી ત્યાંથી અમે સાથે આવ્યા, અમે ગોતવા મદદ બધાએ કરી. બાળક મળી ગયું. પછી કેશોદ સિવિલ હોસ્પિટલ આવ્યા. પછી હોસ્પિટલે મૃત જાહેર કર્યું. અમને એ વાતનું બહુ દુઃખ થયું. અમે સાથે આવ્યા પછી એણે એમ કીધું કે હજી 1-2 જગ્યાએ અમારે પ્રાઇવેટમાં જોવડાવવું અમારે એવી ઈચ્છા છે. તો અમે સાથે રહીને જોવડાવવા ગયા. પછી એના મામાને વેરાવળના હતા, આ લોકો મૂળ ભાવનગરના. પણ એના છોકરું જે છે એના મામા વેરાવળ હતા. એટલે વેરાવળથી એના મામાના કોઈ કુટુંબના આવ્યા ને એ લોકો એને સાથે લઈને ત્યાં વેરાવળ લઈ ગયા. અને અમારી પાસે પૂરતો માણસોનો ને સ્ટાફ પણ છે. પણ વસ્તુ એવી છે કે આ પુલ એ ચાલુ કરવાનો સમય જ નથી. સમય છે એ 12:30 થી 1નો છે અને બપોર પછી 3:30 થી 4 વાગ્યાનો છે. અને આ તો 1 થી 2 વાગે તો વોટર પાર્ક ઓલરેડી બંધ હોય, બધા જમવાનો ટાઈમ હોય. એમાં એ બાળક એમની સાથે જમે એ પણ બતાવે છે. જેમાં પછી એનાથી છૂટું પડી ગયું. જૂનાગઢમાં ચોપડાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા ઝાંઝરડા ચોકડી પાસે આવેલ જલારામ ભક્તિધામ મંદિર ખાતે નિઃશુલ્ક ચોપડાઓના વિતરણનો સેવાયજ્ઞ યોજાયો હતો. આ સેવાયજ્ઞનું દીપ પ્રાગટ્ય ટ્રસ્ટી પ્રોફેસર PB ઉનડકટ, મનસુખભાઈ વાજા, KK ગોસાઈ, ડોક્ટર હાર્દિક મકવાણા, PC ભટ્ટ, અરસીભાઈ રામ, જયેશભાઈ જાદવ વગેરેના હસ્તે કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ પદે ડોક્ટર ચિંતન યાદવ, ડોક્ટર ધીરેન કપુપરા, ડોક્ટર પ્રવીણ દુધાત, ડોક્ટર હિરેન અખેડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાકીય આયોજન અંતર્ગત થેલેસેમિયાગ્રસ્ત પીડિત બાળકો, HIV ગ્રસ્ત પીડિત પરિવારોના અભ્યાસ કરતા બાળકો, સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, માતા પિતા વિહોણા બાળકો તેમજ અતિ જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે ધોરણવાર ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં ગૌરવભાઈ રૂપારેલિયા, જયકિશનભાઈ દેવાણી વગેરેએ બળ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી, સંજય બુહેચા, દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, દેવાંગભાઈ પંડ્યા, કીર્તિભાઈ પોપટ, હરિભાઈ કારિયા, ભરતભાઈ સંપટ, ભાર્ગવભાઈ દેવમુરારી, પિયુષભાઈ કાછડિયા, વિજયભાઈ દવે વગેરેએ સેવા આપી હતી. જલારામ ભક્તિધામ ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા જે સરકારી શાળામાં બાળકો ભણે છે અથવા જેના પિતા નથી અથવા તો કોઈ ગ્રસ્ત કોઈ બીમારી સબબ બાળક છે તેને આજરોજ ગિરનારી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં આ સેવાનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. ગિરનારી ગ્રુપ દર વર્ષે પુસ્તકોની આ પ્રકારની સેવાઓ કરે છે. અહીંયા આપ જોઈ શકો છો કે જૂના ચોપડા પણ અમે માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી લોકોને વિતરણ કરી રહ્યા છીએ. સાથે આજે દર મહિનાની અમે અનાજની કીટનું પણ વિતરણ કરી રહ્યા છીએ. તમામ દાતાઓનો અને ગિરનારી ગ્રુપના તમામ સભ્યોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. અમે આ વર્ષે 5100 ચોપડા ફ્રીમાં તમામ જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એને આપી રહ્યા છીએ. જુદા જુદા જૂનાગઢ શહેરના વિસ્તારમાં સરકારી શાળા છે તેમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જૂનાગઢના જલારામ ભક્તિધામમાં આજે બહુ સુંદર સાત્વિક સરસ પ્રવૃત્તિ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ જે સાધના કરી રહ્યા છે સરસ્વતીની, એમને નોટબુકો આપી રહ્યા છે, ગરીબ માણસોને અનાજની કીટ આપી રહ્યા છે. આ તો બે આજના કાર્યો છે, પણ ગિરનારી ગ્રુપ એટલી બધી પ્રવૃત્તિઓ અહીંયા કરે છે તે ગણી ગણાવાય નહીં. તમામ ક્ષેત્રે માત્ર માનવી નહીં પણ પશુઓની, પંખીની, ગાયોને લાડવા, કીડીઓને કિડિયારા પૂરવા,
ન ગણી શકીએ, ન યાદ આવે એટલી બધી પ્રવૃત્તિઓ અહીં થઈ રહી છે. ગિરનારી ગ્રુપને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અહીંયા આજે તો જે સરસ્વતીના ઉપાસના કર્યા છે ભૂલકાઓને જે નોટબુકો આપી રહ્યા છે એ બહુ ખૂબ સુંદર પ્રવૃત્તિ છે, અમને ગમી છે. ગિરનારી પ્રવૃત્તિના તમામ સભાસદોને અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. એના કારણે આ જલારામ ભક્તિ ધામનું નામ પણ ઉજ્જવળ થઈ રહ્યું છે, એનો અમને આનંદ છે. જય જલારામ. અધિક માસ નિમિત્તે જૂનાગઢની સહજાનંદ સોસાયટીમાં મહિલાઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે અન્નકૂટ, મટકી ફોડ અને અબીલ ગુલાલ ઉડાડી કાનાનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. વિસ્તારના વડીલ જાગૃતિબેન પંડ્યા અને મયુરીબેન જોશી સહિતના મહિલાઓ છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રી, રામનવમી અને પરસોત્તમ માસ જેવા ઉત્સવો ઉજવીને સંસ્કૃતિ અને ભક્તિની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. પવિત્ર માસના અંતિમ દિવસો બાકી હોય, મહિલાઓમાં કથા શ્રવણ, વનભોજન અને ભજન કીર્તનનો અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મારું નામ જોશી મયુરી, હું સહજાનંદ સોસાયટીમાં રહું છું અને આજે અમારે સુદ વદ આઠમ હોવાથી અમે કૃષ્ણ જન્મનો મહોત્સવ રાખ્યો છે, અન્નકૂટનો પ્રોગ્રામ રાખેલ છે. સહજાનંદ સોસાયટીમાં 40 વર્ષથી અમે લોકો પરસોત્તમ માસ ઉજવીએ છીએ, નવરાત્રિના મહોત્સવ ઉજવીએ છીએ, રામનવમીનો ઉત્સવ ઉજવીએ છીએ અને ગોપીઓ અમારે લગભગ આશરે 35 થી 40 બહેનો રોજે રોજ પૂજવા આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા બધી બહેનોનો ખૂબ સહકાર છે અમને. બાકી તો વનભોજન અમે 2-3 દિવસે વનભોજન અમારે ચાલુ જ હોય છે. ગાંઠીલા છે, આપણે વાગડિયા હનુમાનજી મંદિર છે, બધી જગ્યાએ અમે લોકો વનભોજન કરવા જઈએ છીએ અને ગોપીઓ બધી ખૂબ મોજે મોજથી રોજે રોજ પરસોત્તમ મહિનો ઉજવવાનો છે. હવે પરસોત્તમ મહિનાને અઠવાડિયું બાકી રહ્યું છે એટલે ગોપીઓને થોડોક ઉત્સાહ છે અને વધારે ઉત્સાહ છે. અને આજે અમારે મટકી ફોડનો ખૂબ સરસ કાર્યક્રમ છે અને અમારે જાગુમાસી છે જે પરસોત્તમ મહિનો આટલા વર્ષથી ઉજવાય છે એટલે અમે એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સહજાનંદ સોસાયટીમાં અમારે રહેવાને 40 વર્ષ થયા અને અમારે આજે ગોરમાં અમે ઉજવીએ છીએ, પરસોત્તમ મહિનો ઉજવીએ છીએ. એ અમારે આ 13મો પરસોત્તમ મહિનો છે અને બધી જ બહેનો ગોપીઓ સાથે અમે સરસ મજાનું રાસ રમીએ છીએ, ઘમર વલોણું કરીએ છીએ, કથા વાર્તા કરીએ છીએ અને બધા સાથે મળીને આવી રીતના પરસોત્તમ વનભોજન કરવા જઈએ છીએ. આજનો કાર્યક્રમ જન્માષ્ટમી એટલે એમ કે અમે અન્નકૂટ સહેરો છે ભગવાનને, મટકી ફોડ કરવાના છીએ, પછી અબીલ ગુલાલ ઉડાડીને કાનાનો જન્મોત્સવ ઉજવવાના છીએ અને આવી રીતના આજનો અમારો કાર્યક્રમ છે. અને સાંજે અમારે સત્સંગ, રોજ સાંજે સત્સંગ થાય છે અમારે ચોકમાં, બધા ખૂબ બેનો આનંદ કરે છે. કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. વંથલી માણાવદર રોડ પર ઉબેણ નદીના પુલથી પશ્ચિમ તરફ આવેલા લાખો રૂપિયાના સરકારી ખર્ચે બનેલા 2 મોટા અને મજબૂત ચેકડેમોને અજાણ્યા તત્વો દ્વારા રાતોરાત તોડી પાડીને સંપૂર્ણપણે નાશ કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના જગતના તાતમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ગંભીર બાબતની જાણ થતાં જ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તાત્કાલિક અસરથી એક વિસ્તૃત પત્ર લખીને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે વહીવટી તંત્રને ચેતવણી આપી છે કે જો આગામી 10 દિવસમાં જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરી કડક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ રીટ પિટિશન દાખલ કરશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે વંથલીના અસરગ્રસ્ત સ્થળની રૂબરૂ મુલાકાત લીધા બાદ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક ખેડૂતો અને સામાજિક આગેવાનો સાથેની મુલાકાત બાદ એ સ્પષ્ટ થયું છે કે કોન્ટ્રાક્ટરો અને શાસક પક્ષના કહેવાતા મળતિયાઓ દ્વારા વંથલી માણાવદર રોડ પર ચાલી રહેલા કન્સ્ટ્રક્શનના કામને સસ્તું, સરળ અને વધુ ફાયદાવાળું બનાવવા માટે આ આખું ગેરકાયદેસર કૃત્ય આચરવામાં આવ્યું છે. વંથલી તાલુકામાં જ્યારે ગામડાઓની મુલાકાતે ગયો ત્યારે ખબર પડી કે વંથલી અને માણાવદર રોડ ઉપર જે ઉબેણ નદી આવી રહી છે, ઉબેણ નદીમાં જે તે વખતે ચેક ડેમો ખેડૂતોના હિત માટે બનાવ્યા, સરકારની તિજોરીમાંથી પૈસા ઠાલવીને આ ચેક ડેમોનું જે આયોજન કર્યું
અને વંથલીના હજારો ખેડૂતોને સિંચાઈના પાણીની સવલત મળી રહે એટલા માટે આ ચેક ડેમોનું જે આયોજન થયું હતું એ રાતોરાત કોઈ પણ લોકોએ મંજૂરી લીધી છે કે નહીં એના માટેનો પણ મેં લેટર લખ્યો છે અને તોડી પાડવામાં આવ્યા. એટલે આ તોડવા પાછળનું કારણ શું અને સરકારના જે કોઈ અધિકારીઓ, જે કોઈ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો, આ તમામ લોકો જે આમાં સામેલ હોય અને કેના ફાયદા માટેથી આ ચેક ડેમ તોડવામાં આવ્યો છે, ત્યારે હું ચોક્કસપણે કહું છું કે આ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આ જે સિંચાઈનું પાણી ત્યાં વરસાદનું પાણીનો ભરાવો થાય અને ખેડૂતોને ફાયદો થાય, ત્યારે ઉબેડ નદીના જે પશ્ચિમી વિસ્તારમાં 500 મીટર દૂર જે ચેક ડેમને તોડવાનું કામ કર્યું છે, વર્ષો જૂનો ચેક ડેમ, અને ચેક ડેમ એટલો મજબૂતાઈથી એ મેં તમને મીડિયાના માધ્યમથી તમામ વિડીયો અને સ્થળ ઉપર પણ મેં મીડિયાને ધ્યાન દોર્યું છે. અધિકારીઓને વિનંતી કરું છું કે આ જો રેત માફિયાઓ હોય, કોન્ટ્રાક્ટર હોય, એ તમામ જે આમાં સામેલ હોય તો એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. વંથલીના જાગૃત ખેડૂતોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારી સાથે જે આ કૂટનીતિ અપનાવવામાં આવી છે, ત્યારે રાતોરાત જે ચેક ડેમને તોડવાનું કામ કર્યું છે, એ તોડવાનું કામ એ નિંદનીય છે. હું ચોક્કસપણે માનું છું કે ખેડૂતોએ જાગૃત થવું પડશે, રસ્તા ઉપર આવવું પડશે, અને આ ખેડૂતના હિતની વાત આજે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે મેં ત્યાં જઈને ઉપાડી હતી. આ બાગડબીલા કોણ હતા? એવું લાગે છે કે રેતી ચોરવા માટેથી રેત માફિયાઓ પણ હોઈ શકે. કોન્ટ્રાક્ટર આગળ જે પુલનું કામ ચાલી રહ્યું છે એમને પોતાના ફાયદા માટેથી પાણીનો નિકાલ કરવા માટે એ પણ હોઈ શકે, અને અથવા તો અધિકારીઓ પણ હોઈ શકે. આમાં જે કોઈ હોય એ તમામ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. બાગડબિલ્લા તો છે જ. આ વર્ષોથી આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેઠી છે ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ તમામ વિરુદ્ધ કાર્યવાહી થશે. કે ગઈકાલે રાતોરાત જેમ ચોર રાત્રે ચોરી કરે એ રીતે વંથલીના ઉબેડ નદી પરના એ ચેક ડેમને તમે તોડી નાખો. શા માટે? તમારા 5 માફિયાઓને તમારો ખેસ પહેરીને તમારી વાહ વાહ કરનારા 5 જણાને સાચવવા માટે 2000 ખેડૂતોને સરકાર તમારા કહેવાથી આ તંત્રની રહેમ રાહે રડવાનો વારો આવ્યો છે. વાવણીને હજી મહિનાની વાર છે, ખેડૂતોને પાણીની જરૂર છે. ચેક ડેમ અને પાણી એ ખેડૂતોનો જીવ છે, એ જીવ ઉપર તમે પ્રહાર કર્યો છે. અમે જાણીએ છીએ કે તમે ક્યાંક ને ક્યાંક કંપનીઓ, કોર્પોરેટરો અને માફિયાઓને સાચવવા માટે ગઈકાલે કે આજે ખેડૂતોનું નથી વિચાર્યું, પણ એક ખેડૂતના હૃદયનો અવાજ છે. અમે સરકાર તમને પૂછવા માંગીએ છીએ કે વંથલીની ઉબેડ નદી ઉપર એ ચેક ડેમ રાતોરાત, હું રિપીટ કરું કે જેમ રાત્રે ચોર ચોરી કરે એ રીતે ભ્રષ્ટ ભાજપના કહેવાથી એ ચેક ડેમ તોડી નાખવામાં આવ્યો. અમે જાણીએ છીએ કે શા માટે? તમારા મળતિયાઓને લાભ માટે, તમારા ખનીજ ચોરોની રેતી સરળતાથી મળે એ માટે. ખેડૂતો રડે તો ભલે રડે, અમે જવાબ માંગીએ છીએ કે શા માટે? જો કદાચ તંત્ર દ્વારા આ હુકમ કરવામાં આવ્યો હોય તો એ હુકમ, નોટિસ ક્યાં છે? એ ચેક ડેમ તોડવા માટેનું કંઈ પણ લીગલ પ્રોસેસ થઈ હોય તો એ ખેડૂત જોવા માંગે છે. તમે યાદ રાખો સરકાર કે ખેડૂત છે, ગામ છે, ખેતી છે તો જ રાષ્ટ્ર અને લોકશાહી છે. તમારી નફરત જે ખેડૂત પ્રત્યે, ગામ પ્રત્યે અને ખેતી પ્રત્યે છે, અને હવે તમે ચેક ડેમ તોડો છો. અરે ઇતિહાસમાં ભાજપ સરકારે એક પણ મોટો ડેમ નથી બનાવ્યો. ક્યાંક ને ક્યાંક નાના મોટા ચેક ડેમો છે એ તોડવા નીકળ્યા છો. તમે ખેડૂતોને રડાવો છો. ખેડૂતોને પાણી આપવાને બદલે તમારા 5 જણાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે 2000 ખેડૂતોને પાણી વગર હવાતિયા મારવા પડે તમારા પાપને કારણે. આ નહીં ચલાવી લેવામાં આવે. જવાબ માંગે છે કે ચેક ડેમ તોડ્યો તો હવે ત્યાં શું કરવાના છો? જે પાણીનો સ્ટોક હતો, જે પાણીના સ્ટોકથી તર ઊંચા આવતા હતા અને ખેડૂતો માટે આનંદની વાત હતી, એ લૂંટારાઓ, એ આનંદ, એ ખેડૂતનો નિર્દોષ આનંદ આ ભાજપ સરકારે એના મળતિયાઓએ 5 જણાના નફા માટે બગાડ્યો છે. મારે તમને એ કહેવું છે કે આવા ધંધા હોય તમારા 5 જણાના લાભ માટે
5 જણાને નિર્દોષ છોડવા માટે તમે 2,000 ખેડૂત પરિવારને જેલમાં જવું પડે એવી હાલત ઊભી કરી છે. યાદ રાખજો, આ લોકશાહી છે. ખેડૂતોએ અને ગામડાઓએ તમને ત્યાં બેસાડ્યા છે. આવો જ ત્રાસ ચાલુ રાખશો તો એ જ લોકો તમને ઘર ભેગા કરશે. જગતનો તાત, જીવતો જાગતો ભગવાન કોઈ હોય તો એ ખેડૂત છે. ધર્મની વાત કરનારી એ ભાજપ સરકાર, એ ખેડૂતનું થોડુંક વિચારો. આટલા કંપની પ્રેમી અને માફિયા પ્રેમી ન બનો, નહીં તો જનતા માફ નહીં કરે. વૃદ્ધના હાથ પગ ભાંગીને ભાગી છૂટેલ આર્મીમેનને પોલીસે ઝડપી પાડ્યો હતો. કેશોદ તાલુકાના બામણાસા ગેડ ગામના એક આર્મીમેને જૂની અદાવતનો ખાર રાખીને 62 વર્ષના વૃદ્ધ પર લોખંડના પાઇપ, સળિયા અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને લશ્કરમાં નોકરી કરતા હુમલાખોર આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. બામણાસા ગેડના દેવાયતભાઈ મંગાભાઈ માકડિયા કેશોદ કોર્ટમાં ચાલી રહેલા એક કેસની તારીખ ભરીને છકડો રિક્ષામાં બેસીને પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન જોનપુર અને જવાહરનગર ગામની વચ્ચે બીડી પાસેના વિસ્તારમાં કેશોદ રહેતા અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા ઇન્દ્રેશ વડિયાતરે પોતાની મોટરસાયકલ રિક્ષા આડી ઊભી રાખી રિક્ષાને રોકીને દેવાભાઈને બળજબરીપૂર્વક નીચે ખેંચી લીધા હતા અને છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા દેવાભાઈના બંને હાથ પગમાં ગંભીર ફ્રેક્ચર થઈ ગયા હતા. બાદમાં આરોપી નાસી છૂટ્યો હતો. લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડેલા દેવાભાઈને વધુ ગંભીર હાલત હોવાના કારણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે આ સમગ્ર ગુનાનું મૂળ એકાદ વર્ષ જૂની અદાવતમાં રહેલું છે. અગાઉ ભોગ બનનાર દેવાભાઈ માકડિયાએ આરોપી આર્મીમેન ઇન્દ્રેશ વડિયાતરના પિતા અર્જુનભાઈ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસ બાબતે કોર્ટમાં સમાધાન કરી લેવા અને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરવાના ઈરાદાથી જ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હુમલાખોર આરોપી સામે અગાઉ પણ મારામારીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. મારા પપ્પા કેશોદ ગયેલા તારીખમાંથી આવતા જે હમેવાળાને અગાઉનો અમારો મનસુખ હોવાથી એ તારીખમાંથી આવતા ને એને ટાર્ગેટ કરી અને જોનપુર ને જવાણ મુરિયાની વચારે ત્યાં રિક્ષામાં બેસીને આવતા હતા કેશોદથી. અને એ ભાઈએ આવી અને ગાડી આડી નાખીને રિક્ષામાંથી ઉતારી અને મારા પપ્પાને આજે ગમે મન ફાવે માર્યો, પાઇપને કરી હતી. અને આની કંઈક આગળ કાર્યવાહી કરે ને એવી અમારી માંગ છે. અને આ પોતે મિલિટરીમાં નોકરી કરે છે અને મિલિટરીનો એનો પાવર છે. અને હર વખતે જ્યારે છુટ્ટીમાં આવે ત્યારે બધીને દબાવે છે અને ધમકાવે છે કે હું કઈક દાદાગીરી બતાવે છે, લુખી દાદાગીરી, કે મારા પૈસાનો પાવર છે, નામ છે, બધું એવું કહે છે. અને મારા પપ્પાને કાલ આડેધડ ગમે પગમાં ફ્રેક્ચર કરી નાખ્યું, એક પગ આવ ભાંગી નાખ્યો, એક હાથ ભાંગી નાખ્યો, ચારે પગમાં બધે ફ્રેક્ચર ને ભાંગી નાખ્યા છે. માથામાં હેમરેજ થઈ ગયું છે, 22 પછી ટાંકા આવ્યા છે અને પોલી અત્યારે આઈસીયુ રૂમમાં છે. અને આની કઈક આગળ કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. આ વ્યક્તિ ઇન્દ્રેશભાઈ અર્જુનભાઈ વડિયાતર છે અને અગાઉથી એને ફરિયાદ કરી ગયેલ હતી ને એનાથી એને ખાર રાખી અને પાછો આ હુમલો કરી ગયેલ છે અમારી માથે, મારા પિતા માથે. અને આ રીતે વારંવાર હુમલો કરે છે. ઇન્દ્રેશભાઈ અર્જુનભાઈ વડિયાતર આર્મીમાં નોકરી કરે છે અને અટાણે છુટ્ટીમાંથી આવ્યો છે. અને મારા પપ્પા કાલે કેશોદ ગયેલા હતા તારીખમાં, એની જ તારીખમાં ગયેલા હતા. અને કેશોદથી આવીને અમારા જે બાજુવાળા રિક્ષાવાળા છે રિક્ષાને બેસી ગયા હતા એમાં અને જોનપુર ને જવાણા મુરિયાની વચારે એ મારા પપ્પાને ઉતારી અને મન પડે એમ પાઇપ ને સળિયેથી મારવા માંડ્યો અને મારીને અહીંયા પાસે ગટરમાં નાખી અને ચાલ્યો. જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રિના રોજ હત્યાના પ્રયાસ મુજબ જે ગુનો દાખલ કરવામાં આવેલો તેમાં ફરિયાદી લલિતભાઈ દેવાભાઈ માકડિયા, તેમના ફરિયાદની જે હકીકત છે તે મુજબ તેના પિતા દેવાભાઈ માકડિયા ચકડો રિક્ષામાં બેસીને પરત આવતા હોય તેવા સમયે બપોરના આ આરોપી ઇન્દ્રેશ અર્જુનભાઈ વડિયાતરે પોતાની બાઇક આડી નાખી અને જે ફરિયાદીના પિતા છે દેવાભાઈ તેમના ઉપર લોખંડની પાઇપ વડે હુમલો કરી બંને હાથ અને પગ ફ્રેક્ચર કરેલા. ત્યારબાદ માથાના ભાગે છરી મારી જીવલેણ ઈજાઓ પહોંચાડેલી. જાનથી મારી નાખવાના ઈરાદે કૃત્ય કરવામાં આવેલ હોય આરોપી વિરુદ્ધ છે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. વધુમાં આરોપી ઇન્દ્રેશ અર્જુનભાઈ વડિયાતર છે ઇન્ડિયન આર્મીમાં નોકરી કરતો હોય, તેના વિરુદ્ધ અગાઉ પણ એક મારામારીનો ગુનો દાખલ થયેલો છે. આ બનાવની પાછળનું મૂળ કારણ
આરોપીના પિતા અર્જુનભાઈ વડિયાતર અને ભોગ બનનાર દેવાભાઈ માકડિયાએ બંને વચ્ચે માથાકૂટ થતા ગયા વર્ષે કેશોદ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદીના પિતાએ જે ગુનો દાખલ કરાવેલો તે બાબતનું મંદુક રાખી અને કોર્ટમાંથી ફરિયાદ પાછી ખેંચવાનું કહી આરોપીએ માર માર્યાની હકીકત જણાવી આરોપીને કેશોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. ગુનાની તપાસ આગળ શરૂ છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઉનાળુ વેકેશન પૂર્ણ થતા શાળાઓમાં બાળકોનો કિલકિલાટ શરૂ. રાધા દામોદરજી મંદિરે યોજાયું ભવ્ય ગિરિકંદ્રા મનોરથ. વોટર પાર્કમાં 8 વર્ષના માસૂમનું ડૂબી જતા મૃત્યુ. અને વૃદ્ધના હાથ પગ ભાંગીને ભાગી છૂટેલો આર્મી મેન ઝડપાયો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.